બસ મોઢે નો બાંધો ઘડીક વાર. શું નામ છે? વસંતબેન. કેમ છે અત્યારે આપને? તમને કેમ છે બેન? સારું છે. તમને કેમ છે? સારું છે. તમને કેમ છે? સારું છે. તમને પગમાં બળતરી થતી હતી, માતાજી સુરદાસ છો તો અત્યારે બળતરા થાય છે? બંધ થઈ ગઈ? બંધ થઈ ગઈ. તમને કેમ છે? બરોબર છે. એમાં એનું કારણ છે આપણે દવા લગાડી ને, થોડીક વાર પછી તમને બહુ મજા આવશે. તમે એમ કહેશો કે ના ના બરોબર છે. હો સુરદાસ. અહીંયા કઈ રીતના પોઈતા સુરદાસ? ક્યાં વિશ્વાસે આવ્યા? હું બસ તમારો વિડીયો જોઈને જ આવ્યો. તમારા દાદા તમારા ભરોસે મારા ભરોસે આવ્યા. જો આ સુરદાસ છે પણ એમને પણ મારી ઉપર વિશ્વાસ છે અને હનુમાનજી ઉપર વિશ્વાસ રાખીને આવ્યા. આ બેને મોઢે પડદો બાંધેલો છે. એમને એડી દુખતી હતી અને બળતરા થતી હતી. અત્યારે બેન બળતરા થાય છે કે નહીં? સારું થઈ ગયું. એડી પણ દુખતી બંધ થઈ ગઈ 2 મિનિટની અંદર અને પગના તળિયા બળતા પણ બંધ થઈ ગયા છે. હા એનું કરી દઈએ હમણાં. હા ને પેટના દુખાવાનું. આનો નિયમ છે સત્કર્મ કરવા, બીજું કાંઈ નહીં. આદેશ આશ્રમ છે, ચેતન હનુમાન મંદિર છે. અહીંયા કોઈ પાસે કાંઈ પૈસા લેવામાં આવતા નથી. આ કોઈ આવ્યા, તમે બધા સાંભળો પહેલાં, કોઈ પાસેથી પૈસા નથી લીધા ને ભાઈ? અહીંયા કોઈ પણ પ્રકારના રૂપિયા લેવામાં આવતા નથી. ફ્રી ઓફ છે ટ્રીટમેન્ટ, કોઈ ચાર્જ નથી. માનવ સેવા પ્રભુ સેવા સમજીને કરીએ છીએ અને છતાં ઘણા લોકો અમને પરેશાન કરે છે. તો એ જાણે ને કુદરત જાણે, અમે એમ કહીએ છીએ, બીજું કાંઈ કહેતા નથી. અહીંયા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. કે દેખતા તો આવે છે પણ જે લોકોને આંખો નથી એ પણ વિશ્વાસ કરીને આવે છે. કારણ કે અહીં જુઓ છો હનુમાનજીનું કામ કેવું છે. જે તકલીફ હોય દૂર થઈ. હવે સુરદાસ રેડી થઈ ગયા હો. હા ભરવાનું કારણ મેં તમને કીધું, પાંચા ન ઉતારો. પાંચા હું કામ ઉતાર્યા? તમને ગરમી જેટલી બધી છે. હા આ સરસ્યું તેલ સિવાય કાંઈ નથી. શેનું તેલ? સરસવ તેલ સિવાય કોઈ વાપરતા નથી. આપણે દવા નથી બનાવતા. હા હા જાઓ. એવું લાગે તો 12 પગ ધોઈ નાખવાના. હા ના ના તો વાંધો તો પછી એવું કાંઈ નથી. હા હો તો આપણે જે દવા બનાવીએ છીએ એ સરસિયા તેલની બનાવીએ છીએ. એની અંદર કપૂર, મેન્થોલ, અજમેટના ફૂલ, અજમાના ફૂલ નાખીને આપણે દવા બનાવીએ છીએ. જય હનુમાન.